નારદજીના વખાણ કર્યા, કીધું કે મને તમે કીધું ચિંતા કરી, પણ મારે કરવાની જ ન હોય. કેમ? તમારું દર્શન કર્યું. નારદજી હજી જન્મો નહોતો, એ પ્રહલાદજીને તમે કયા ધૂના પેટમાં ખાલી માથે હાથ મૂકી દીધો કે દીકરા ઉપાધિ નહીં કરતો, તો એ પ્રહલાદને પણ ભગવાન મળ્યા. 5 વર્ષના ધ્રુવને ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષર આપ્યા, તો 5 વર્ષના ધ્રુવને મળવા હરિ અને નારાયણ લક્ષ્મી બંને મધુવનની અંદર આવ્યા. તો મને તો તમે પ્રત્યક્ષ મળ્યા છો, મને પાક્કો ભરોસો છે તમારું દર્શન મારા પાપને, મારા તાપને, મારા સંતાપને, મારી ઉપાધિને શાંત કરશે. નારદજી કહે એની પાસેથી હું જાતો હતો, તમારી પાસે નીકળ્યો, મને એ ઉપાધિ છે. નારદજીની વાત સાંભળી સનત કુમારો હસે છે. સનત કુમારો કહે કેમ હસો છો? મેં કંઈ જોક્સ કીધો? કીધું જો તમે કેવી વાત કરી નાખી, સમાધાન ગોતો છો. કેમ? સમાધાન તો તમારી પાસે છે. શું સમાધાન છે? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ તમ નમામિ હરિપરમ. કળિયુગની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો ભગવાનનું નામ છે. નારદજી તમે નામ સંકીર્તનનો મહિમા, તમે એવી કથા કરો, એવું કીર્તન કરો, તમે યજમાન બનો. નારદજી કીધું હું યજમાન બની જાઉં. હાલો, વક્તા કોણ? તો કીધું વક્તા તો અમે છીએ, કથા તો અમારે કરવી જોઈએ, અમારે તો યજમાન જોઈએ. અમારો તો આ ખોરાક છે, પૈસા નથી, યાદ રાખજો. હા, મને સપને એવો વિચાર નથી કે હું આમાંથી 50 લાખ રૂપિયા, 2 કરોડ 5 કરોડ રૂપિયા કમાય. મને એવો કોઈ વિચાર આવતો નથી કે મારે પૈસા ભેગા કરવા. મને એવો જ વિચાર આવે કે જેટલી બને એટલી વધારે વ્યાસપીઠની સેવા થાય. મને જેટલું મને માના ખોળામાં બેસવા મળ્યું ને એટલું જ મને વ્યાસપીઠ માથે બેસવા મળે એવી ઈચ્છા છે. બહુ જ્યાદા કી નહીં તમન્ના, થોડે મેં ગુજારા હોતા હૈ. હા, બહુ જાજુ નથી જોતું એટલા માટે. અને હજી એક કોઈ કથામાં એવું ન થયું મારે. નથી ઓલા 30 દિવસમાં તો મેં માસ પ્રાણી કરું તો 90 યજમાન કરવાના મારે. અને એ યજમાનમાં તો એવું હોય અમારે કે ખાલી 11,000 મોકલી જ દેવાના. એને મોહનથાળની ઢેફલી ન મળે, એને ખાલી પગે જ લાગવાનું. અમારા ગીતાબેનની આવ્યા છે પેલા ગઢવી પરિવાર જામનગરથી, એ લોકો એક વખત ભાઈ આવો, એ કે દાદા અમારે ખાલી કથા સિવાય કાંઈ ન ખપે. હા, અને અમે કહીએ બસ આ સિવાય અમારી પાસે કાંઈ છે નહીં. હા, અહીંયા અમારી પાસે કંઈ હોય ને વ્યવસ્થાના ભાગરૂપે અમે તમને આપીએ, એ બોનસ છે. બાકી તો હાથમાં માળા લો, કથા સાંભળો, માળા કરો, એ જ મારા તરફથી તમને સોગાત છે. બીજી કોઈ વસ્તુ મારી પાસે છે જ નહીં. એટલે મારે તો એ સંકલ્પ છે. એટલે હું યજમાન ગોતવા ન પડે, મને તો ઓટોમેટિક મળી જાય. હજી તો જાહેરાત થઈ ત્યાં નહોતો રમેશભાઈ, પછી તો રમેશભાઈ લાઈન, પછી મેં કીધું ત્યાં આપણે વ્યવસ્થા નાની છે તો પછી થોડીક અવ્યવસ્થા ન થાય એટલા માટે થોડુંક ટૂંકું કર્યું. નહીંતર હજી નીકળ્યા ત્યાં સુધી ફોન આવતા હતા, 2 જગ્યા થઈ એમ છે, 4 જગ્યા થઈ એમ છે. મેં કીધું આમ તો જગ્યા છે, હૃદયની વિશાળતા છે, અહીંયા ક્યાંય જગ્યાઓ ઘટે એમ નથી. પણ સંસ્થાની અંદર ક્યારેક અગવડતા પડે, કારણ કે આપણે આવવું હોય ત્યારે બધી રીતના એગ્રી જોઈએ, પણ ક્યારેક અવ્યવસ્થા હોય તો આપણે ક્યારેક ફોલો ન કરી શકીએ અને તમને એમ થાય કે અવ્યવસ્થા થઈ. તો એ યજમાનનું કર્તવ્ય છે અને વક્તાનું કર્તવ્ય છે કે બંને સામે સમર્પણથી. નારદજીએ કીધું કે તો કથા કરો શરૂ, હવે મોડું શા માટે કરવું? અને પછી નારદજીએ કથા શરૂ કરી. ક્યાં? આનંદ નામનો તટ છે હરિદ્વારની અંદર. એ હરિદ્વારની અંદર આનંદ નામના તટ ઉપર સુખદેવજી આવ્યા છે, સનત કુમારો આવ્યા છે અને નારદજી બેઠા છે. એટલે હરિદ્વાર છે ને એ હરદ્વાર છે. શું છે? હરદ્વાર છે. હરિદ્વાર છે ને એ આ જે જ્વાલાપુર આવે ને, જ્વાલાપુર સુધી જ નકશામાં છે લગભગ. જ્વાલાપુરથી ઉપરનો ભાગ એડિટ કર્યો હોય તો ભલે, બાકી પૃથ્વીના નકશામાં ઋષિકેશ નથી, કેદારનાથ નથી, બદ્રીનાથ નથી, ગંગોત્રી ને યમનોત્રી નથી. એ કેમ નથી? તો કીધું એ હકીકતમાં ભૂગોળનો ભાગ જ નથી, એ દેવલોક છે, એ સ્વર્ગનો દ્વાર છે. એટલે સ્વર્ગનો દરવાજો ક્યાં છે? હરિદ્વાર. ત્યાંથી ઉપર જાઓ એટલે ભૂલી જવાનું બીજું બધું. આપણે મૃત્યુલોકમાં છીએ જ નહીં, આપણે બધા સ્વર્ગમાં વહી ગયા છીએ. હા, પછી તો શું હોય, જેને નીંદર આવે ને એને પાણાના ઓશિકે આવી જાય, અને જેને ન આવે ને એને મખમલમાં ન આવે. જેને અંદરથી ટાઢા હોય ને એને કાળા તડકામાં નીંદર આવી જાય, જે અંદરથી સળગતા હોય ને એને એસીમાં ગરમી જ થાય. કારણ કે આ તો અંતઃકરણની વસ્તુ છે ને ભાઈ.
નારદજીએ હરિદ્વાર નામના ક્ષેત્રની અંદર આવ્યા. સરસ મજાની કથાનો આરંભ થયો. 4 સનત, સનક, સનંદ અને સનત કુમાર 4 વક્તાઓ છે. નારદજી યજમાન છે.